અમદાવાદમાં એક સમયે લાખો દર્દીઓની સારવાર કરતી ગરીબોનો આધાર ગણાતી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ વીએસ હોસ્પિટલ અત્યારે જર્જરિત અવસ્થામાં છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલના બિલ્ડિંગને ઉતારી સદાયના માટે આ હોસ્પિટલ બંધ કરવાની પેરવી ચાલી રહી છે। પણ શું તમે જાણો છો કે આ ના માત્ર એક હોસ્પિટલ છે, પણ આ સરદાર સાહેબનું, જી હા, સરદાર વલ્લભભાઈ પટેલનું એક સપનું પણ હતું। કારણ કે દેશનો સૌથી પહેલો તિરંગો આ જગ્યાએ લહેરાવવામાં આવ્યો હતો। વીએસ હોસ્પિટલ જશો ત્યાં એ તખ્તી અને ઇતિહાસ જોવા મળશે અને એ જ ઐતિહાસિક ઘટનાની યાદમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી સરદાર સાહેબના કહેવા પર। ત્યારે શા માટે રોળાઈ રહ્યું છે આ સરદાર સાહેબનું સપનું? શા માટે ગરીબોનો આધાર છીનવાઈ રહ્યો છે? શું સરદાર સાહેબના સપનાને રોળાતા બચાવી શકાશે? શું ગરીબોનો આધાર છીનવાઈ જશે? 93 વર્ષ પહેલા અમદાવાદ શહેરને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ એટલે કે વીએસ હોસ્પિટલના રૂપે એક આરોગ્ય ધામ મળ્યું હતું। મહાનગરપાલિકા સંચાલિત આ હોસ્પિટલમાં અમદાવાદ કે અમદાવાદ આસપાસના વિસ્તારો જ નહીં, પરંતુ ગુજરાતભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા। ડિસેમ્બર 1931માં શરૂ થયેલી વીએસ હોસ્પિટલ આજે ખુદ મરણ પથારીએ છે। વીએસ હોસ્પિટલની આ દુર્દશા માટે એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકા જવાબદાર છે। કારણ કે વીએસ હોસ્પિટલની જવાબદારી જેના શિરે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ હોસ્પિટલના રિનોવેશન માટે કોઈ જ પગલાં નથી લેવામાં આવી રહ્યા અને હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગ તોડી પાડીને હોસ્પિટલને સદા માટે બંધ કરવાની પણ અંદરખાને पैरवी થઈ રહી છે। एक समय का ऐसा अस्पताल जो अहमदाबाद शहर की जनता के लिए ऐसा माना जाता था कि गरीब जनता के लिए बिल्कुल सहायता देने वाला अस्पताल, और अहमदाबाद में ऐसा कोई अस्पताल नहीं था जैसा वीएस अस्पताल था। एक तरफ एसवीपी अस्पताल का मेडिकल सीटों की सिर्फ रचना करने के लिए और भ्रष्टाचार करने के लिए एसवीपी अस्पताल का निर्माण किया गया, वही दूसरा अस्पताल ऐसा वीएस अस्पताल जो गरीबों की सहायता के लिए था, उसे बंद करने का कार्य भारतीय जनता पार्टी ने किया है। એક સમય હતો કે આ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને મોટી મોટી સર્જરી સુધી દર્દીઓને નજીવા દરે સેવા મળતી હતી। પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાને વીએસ હોસ્પિટલ ચલાવવામાં કોઈ રસ નથી રહ્યો। તેની પાછળ પણ એક સબળ કારણ છે। આ કારણ એટલે કે એસવીપી હોસ્પિટલ। જી હા, વીએસ હોસ્પિટલના પાસે જ નવી બનેલી એસવીપી હોસ્પિટલને પ્રમોટ કરવામાં વીએસ હોસ્પિટલની અવગણના કરવામાં આવી રહી છે। પરંતુ આજે પણ એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે નહિવત પ્રમાણમાં જાય છે। કારણ કે જ્યાં વીએસ હોસ્પિટલમાં જટિલ બીમારીઓની સારવાર નજીવા દરે થતી હતી, ત્યારે આજે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે મોટી રકમ ખર્ચવી પડી રહી છે અને પ્રમાણમાં આ મોંઘી સારવાર સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તેમ નથી। હોસ્પિટલની હાલત ખરેખર બહુ ખરાબ ને દયનીય કહેવાય એવી હાલત થઈ ગઈ છે અત્યારે, કે જ્યાં કોઈ આપણે સારો પ્રતિભાવ પણ નથી મળી શકતો, બરાબર। જ્યારે બાજુમાં સારી હોસ્પિટલ બની ગઈ છે એટલે લોકોને શું છે કે હવે સરકાર હોય કે કોર્પોરેશન જેના હસ્તક હોય, પણ આમાં કંઈ આ લોકોને નવીનીકરણ કરવામાં કંઈ રસ હોય એવું લાગતું નથી આપણને આજે તો। એટલે જો એક સારી સુવિધા સાથે વ્યવસ્થિત સારી રીતે બનાવી શકતા હોય તો શું નાના માણસોને, મિડલ ક્લાસ પરિવાર છે, ગરીબ માણસોને બહુ રાહત થાય એવી વસ્તુ છે। જે જૂનું વીએસ હોસ્પિટલ હતું એમાં કોઈ બી ગરીબ માણસ પૈસા ના હોય ગજવામાં તો એ કેસ કઢાવીને ટ્રીટમેન્ટ કરી શકતો હતો, એટલે હાવ તદ્દન મફતમાં જ હતું। એનું કોઈ એવું કાર્ડ બાર્ડ સરકારનું એવું એ જમાનામાં આવું ડફોર બનાવવાનું કોઈ સિસ્ટમો નહોતી। અત્યારે એ લોકોએ નવું હોસ્પિટલ બનાવ્યું છે બાજુમાં, અને એનું કંઈક એસજીવીપી નામ આપ્યું છે અને ત્યાં રૂપિયા ખંચેરવામાં આવે છે, અને જે જૂનું હોસ્પિટલ છે ત્યાં કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। જે છે એ બંધ કરવાની અને બધા રૂપિયા ત્યાં ફાળવીને બધા ચાવ કરી જાય છે અને પ્રજા હેરાનગતિ થઈ જાય। એટલે ખરેખર જૂનું જે હતું એ સિસ્ટમ એ લોકોએ ચાલુ રાખવી જોઈએ, એ સેવામાં વધારો કરવો જોઈએ। આમ તો વીએસ હોસ્પિટલને ચલાવવા માટે બજેટ ફાળવવામાં આવતું હોવાનું મહાનગરપાલિકા તંત્ર કહી રહ્યું છે, પરંતુ કેટલાક તથ્યો પર નજર કરીએ તો આ સ્પષ્ટ થાય છે કે એએમસીને વીએસ હોસ્પિટલ ચલાવવા જરા પણ રસ નથી। વર્ષ 2019માં એસવીપી શરૂ થતા વીએસ હોસ્પિટલની સેવામાં ઘટાડો કરાયો। હોસ્પિટલ બોર્ડને મળતા બજેટ પર કાપ મૂકવાની શરૂઆત થઈ। વર્ષ 2018માં વીએસમાં સુપર સ્પેશિયાલિટી બંધ કરી દેવામાં આવ્યું। 1200 બેડની હોસ્પિટલને ઘટાડીને માત્ર 500 બેડની હોસ્પિટલ કરી દેવાઈ।
ચાલુ વર્ષમાં 55 કરોડ રૂપિયા ટ્રોમા સેન્ટરના રિનોવેશન માટે ફાળવાયા. 55 કરોડ ફાળવાયા હોવા છતાં ટ્રોમા સેન્ટરનું રિનોવેશન નથી કરાયું. આમાં કેટલાક તથ્યો પરથી ફલિત થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વીએસ હોસ્પિટલના સંચાલનમાં હવે કોઈ રસ નથી રહ્યો. સામાન્ય રીતે તેની અંદર અનેક કેટલાક પ્રશ્નો આવતા હોય છે, જટિલ પ્રશ્નો આવતા હોય છે, કોર્ટ મેટર પણ થયેલી હતી. તદુપરાંત આપણે વાત કરીએ કે જૂનું બિલ્ડિંગ એ હેરિટેજ બિલ્ડિંગ છે વીએફનું. આમ અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડતો હોય છે અને ત્યારબાદ એનું ડિમોલિશન હોય અથવા તો કામગીરી કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલ માટે છેલ્લા 4 વર્ષમાં 782 કરોડનું બજેટ ફાળવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં વીએસ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત જ છે. છેલ્લા 4 વર્ષમાં 4,61,000થી વધારે લોકોએ આઉટડોર સારવાર તો 9,165 લોકોએ ઇન્ડોર સારવાર લીધી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ આવેલી છે, તો પશ્ચિમ અમદાવાદમાં વીએસ હોસ્પિટલ આશીર્વાદરૂપ હતી, જેની સેવાઓ પર કાપ મૂકી દેવામાં આવતા લાખો દર્દીઓને અસર થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.